પ્રણામ વિદ્યાર્થી મિત્રો, ગજ્જર સરના ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે। લાસ્ટ વિડિયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષયમાં મધ્યક વિષયનો અભ્યાસ કરતા હતા, જેમાં સમાંતર મધ્યકનો અભ્યાસ કર્યો, ત્યાર પછી ભારિત મધ્યકનો અભ્યાસ કર્યો, ત્યાર પછી મિશ્ર મધ્યકનો અભ્યાસ કર્યો અને હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એક ગુણોત્તર મધ્યક, જીઓમેટ્રિક મીન। પ્રશ્ન એ થાય કે ગુણોત્તર મધ્યક શું છે? જો સરેરાશોની વાત કરવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ સરેરાશ એ મધ્યક છે અને મધ્યકમાં પણ જો શ્રેષ્ઠ સરેરાશ હોય તો એ ગુણોત્તર મધ્યક છે। ગુણોત્તર મધ્યક શોધવાનું કેવી રીતે હોય, ગુણોત્તર મધ્યકની ગણતરી કેવી હોય એ આપણે અહીંયા જોઈએ। તો એની જે વ્યાખ્યા છે ગુણોત્તર મધ્યકની એ કંઈક આ રીતે છે કે ગુણોત્તર મધ્યક એટલે n ધન અવલોકનોના ગુણાકારના n માં મૂળને ગુણોત્તર મધ્યક કહે છે। પણ સાહેબ તમે બોલ્યા એમાં કઈ ખબર પડી નહીં। દાખલા તરીકે આ રીતે તમને અવલોકન આપેલા હોય, સપોઝ xi 9 and 4 છે। હવે આનો મધ્યક શોધવો હોય તો આપણે જનરલી શું કરતા કે x bar is equal to sigma xi upon n, 9 plus 4 upon 2 તો 6.5। હવે જે જીઓમેટ્રિક મીન છે એનું સૂત્ર ગુણોત્તર મધ્યક, જેને સાઈન માં આપણે g તરીકે ઓળખીશું, એનું સૂત્ર છે g is equal to under x1 into x2 into xn અને અહીંયા n, એટલે જેટલા અવલોકનો હોય એ બધાના ગુણાકારનું એટલાનું મૂળ। 3 અવલોકન હોય તો 3 નો ગુણાકાર કરી ઘનમૂળ, 4 અવલોકન હોય તો 4 નો ગુણાકાર કરી ચતુર્થ મૂળ શોધવાનું કેલ્ક્યુલેટરમાં। હવે અહીં જનરલી તમને જે રકમ આપી હશે એમાં જે અવલોકનોની સંખ્યા એ મોટા ભાગે કાં તો 2 આપી હશે, કાં તો 4 આપી હશે અને કાં તો 8 આપી હશે। તો 2 આપી હોય તો વર્ગમૂળ શોધવું પડે, 4 અવલોકન આપ્યા હોય તો ચતુર્થ મૂળ શોધવું પડે અને 8 આપ્યા હોય તો ઘનમૂળ શોધવું પડે। હવે કેલ્ક્યુલેટરમાં શોધી શકાય જો આટલા જ અવલોકન હોય તો 2, 4 અને 8, તો એમાં વર્ગમૂળનું બટન કેટલી વખત દબાવવું? જો 2 અવલોકન હોય તો વર્ગમૂળનું બટન એક વખત દબાવવાનું, વર્ગમૂળ નીકળી જશે, ગુણાકાર કરી એક વખત વર્ગમૂળ દબાવી દેવાનું। 4 અવલોકન હોય તો 4 નો ગુણાકાર કરી વર્ગમૂળનું બટન 2 વખત દબાવવાનું, એક વખત દબાવશો જવાબ આવશે, બીજી વખત દબાવો। અને 8 અવલોકન હોય તો વર્ગમૂળનું બટન 3 વખત દબાવવાનું। હવે આ જે દાખલો છે તેના માટે હું વાત કરું તો આ દાખલામાં g is equal to under root 9 into 4, બે જ અવલોકન છે તો અહીંયા વર્ગમૂળનું નિશાન આવશે, તો g is equal to under root 36। હવે વર્ગમૂળનું બટન એક વખત દબાવી આપીએ તો 36 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 6 જવાબ આવી ગયો। આના ઉપરથી એક એનાલિસિસ ઉપર પણ જઈ શકાય કે હંમેશા જે સમાંતર મધ્યક છે એ ગુણોત્તર મધ્યક કરતા મોટો હોઈ શકે અથવા એના જેવડો હોઈ શકે, પણ કોઈ દિવસ ગુણોત્તર મધ્યક એ આ જે મધ્યક શોધ્યો સમાંતર મધ્યક એનાથી મોટો હોઈ શકે નહીં। એટલે એક નિષ્કર્ષ ઉપર જવાયું કે x બાર ગ્રેટર ધેન ઇક્વલ ટુ g। હા, બંને અવલોકન સમાન હોય, સપોઝ xi કંઈક આ રીતે હોય 4 and 4, તો આનો સમાંતર મધ્યક પણ 4 જ આવે અને ગુણોત્તર મધ્યક પણ 4 જ આવે। તો જો બધા અવલોકનની કિંમત એક સમાન હોય તો x બાર ઇક્વલ ટુ g, સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક એ બંને કેવા થશે? સમાન થશે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાનો પ્રયત્ન કરીએ। આ જે સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું રહેશે અને વર્ગમૂળ કેટલી વખત શોધવાનું? 2 હોય તો 1 વખત, 4 હોય તો 2 વખત બટન દબાવવાનું, 8 હોય તો 3 વખત દબાવવાનું।
તો સ્વાધ્યાય 3.3 ની રકમ જે ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યા છો પહેલા દાખલાની એક આ રીતે છે. તો નીચેની માહિતીમાં એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકની સંખ્યા દર્શાવે છે. તેના ઉપરથી ગુણોત્તર મધ્યકની ગણતરી કરો. હવે જે અવલોકનો છે એ કઈ રીતના છે એ આપણે જોઈએ. સમ નંબર 1 2 1 5 9 1 3 2 and 4. હવે જીઓમેટ્રિક મીન અંડર 2 into 1 into 5 into 9 into 1 into 3 into 2 into 4. 1 2 3 4 5 6 7 8. આઠમું મૂળ શોધવાનું છે. એટલે g બરાબર આનો ગુણાકાર શું થશે? આનો ગુણાકાર થશે 21 અને 60. આ બધી કિંમતોનો 21 60 થઈ ગયો. હવે આઠમું મૂળ શોધવું છે તો કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળનું બટન 3 વખત દબાવો. હવે 21 60 કેલ્સિયમ આવી ગયા. વર્ગમૂળ વર્ગમૂળ વર્ગમૂળ. તો આ રીતે કરવાથી તમારો જવાબ આવશે 2.6. તો આને કહેવાય ગુણોત્તર મધ્યક. ધારો કે આવા અવલોકન આપ્યા હોય xi ની અંદર 2 into 3 into 4 2 3 અને 4 2 3 6 6 4 24 ને અહીંયા કોઈ આપ્યું હોય 6. હવે જીઓમેટ્રિક મીન 2 into 3 into 4 into 6. અહીંયા ચાર કિંમતો છે. ચતુર્થ મૂળ તમારે શોધવાનું. હવે આનો ગુણાકાર 6 ચોક 24 24 તરી 72 72 ગુણ્યા 2 144. હવે વર્ગમૂળનું બટન કેટલી વખત દબાવવાનું છે? તો 2 વખત. એક વખત દબાવશો એટલે 12 જવાબ આવશે અને બીજી વખત તમે દબાવશો તો 3 પોઈન્ટ સમથિંગ જવાબ તમારે આવશે. મારી પાસે કેલ્સી નથી હાલ અવેલેબલ, હું જવાબ બતાવું છું તમને. તો 2 વખત દબાવો તો આને જીઓમેટ્રિક મીન કહેવાય. અને આમાં સરવાળો કરવાનો નથી પણ ગુણાકાર કરી અને એનું મૂળ શોધવાનું છે. હવે આપણે 3.3 ના દાખલા નંબર 2 માં જઈએ. તો રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો 3.3 સમ નંબર 2. એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2% નો ઘસારો થાય છે. ઘસારાના દરની સરેરાશ યોગ્ય રીતે તમે શોધો. એટલે એમ એવું પૂછવું છે કે એવરેજ ઘસારો દર વર્ષે કેટલા ટકા થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ કોઈ માહિતી ટકાવારીમાં હોય તો એની ગણતરી કેવી રીતે કરવી? હવે આ ઘસારો શબ્દ છે ભૂલથી છપાયેલો શબ્દ છે. એમાં શબ્દ હતો વધારો થાય છે. હવે જો વધારો થતો હોય તો દર વર્ષે વસ્તુની કિંમતમાં કેટલા ટકાનો વધારો થાય છે એ આપણે શોધવું છે. તો જ્યારે પણ રકમ આવી ટકાવારીમાં હોય તો પહેલા રકમને કન્વર્ટ કરો. તમારી પાસે ટકાવારી છે એ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ 10 7 5 અને 2. 10 7 5 અને 2. તો સૌથી પહેલા આ તમારા માટે x1, આ x2, x3, x4. હવે x1 100 plus 10 is equal to 110. x2 100 plus 7 107. x3 100 plus 5 105. x4 100 + 2 102. આ યંત્રની કિંમતમાં વધારો બતાવ્યો હોય તો પ્લસ કરવાનું, ઘટાડો બતાવ્યો હોય તો માઈનસ કરવાનું. ચલો પ્લસ કરી દીધું છે આપણે. હવે આપણે નવા અવલોકન મળે.
આ નવા અવલોકનો માટે 110 107 105 102 આનું ચતુર્થ મૂળ શોધવાનું છે. હવે આ બધાનો તમારે ગુણાકાર કરવાનો છે. આનો ગુણાકાર 126 0 56 700. હવે વર્ગમૂળ બટન કેટલી વખત દબાવવાનું છે? 2 વખત દબાવવાનું છે. તો વર્ગમૂળ બટન 2 વખત તમે દબાવશો એટલે આન્સર આવશે 106.05. હવે આ જે જવાબ આવ્યો છે એમાં આપણે 100 પ્લસ કરેલા હતા બધામાં. હવે બધામાંથી 100 માઈનસ કરી દેવાના. એટલે તમારો જે સરેરાશ વધારો છે એ 106.05 માઈનસ 100 એટલે 6.05% થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જો વધારો ટકાવારીમાં અને ઘટાડો ટકાવારીમાં આપ્યો હોય તો બધા નવા અવલોકન મેળવો, એનો જવાબ લાવો અને ગણતરી. હવે આપણે સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 3 ઉપર જઈએ. તો 3.3 ની રકમ જુઓ સ્ક્રીન ઉપર. દાખલા નંબર 3 માટે એક ટેક્સીએ સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટરનો પ્રવાસ કર્યો. આ બે દિવસોમાં પ્રવાસ કરેલા અંતરની સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને મેળવો. તો ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરવાનો છે. બે અલગ અલગ દિવસે પ્રવાસ કર્યો. હવે જે પ્રવાસ છે એ આ રીતે છે. સોમવારને આપણે x1 કહીએ, મંગળવારને આપણે x2 કહીએ. સોમવારે 15 કિલોમીટર, મંગળવારે 254 કિલોમીટર. હવે જીઓમેટ્રિક મીન બે અવલોકન છે 15 ગુણ્યા 254. બે સંખ્યા છે એટલે વર્ગમૂળ. તો વર્ગમૂળમાં 15 ગુણ્યા 254 તમે કરો એટલે 3810. આનું એક જ વખત બટન દબાવવાનું તો તમારો જવાબ થશે 61.73 કિલોમીટર. એટલે આ ટેક્સીએ બે દિવસમાં એવરેજ 61.73 કિલોમીટરનો પ્રવાસ કર્યો. તો આ ગુણોત્તર મધ્યક છે. એકદમ સહેલું છે. તમને અહીંયા એવા ટિપિકલ અવલોકન નહીં આપવામાં આવે કે ચલો 5 અવલોકન હોય, 7 હોય, 9 હોય તો પછી લોગેરિધમનો ઉપયોગ કરીને જવાબ લાવતા હતા. પણ હવે અહીંયા બે અવલોકન આપ્યા હશે, કાં તો 4 આપ્યા હશે, કાં તો તમને 8 આપ્યા હશે. નેક્સ્ટ સમમાં જઈએ. નેક્સ્ટ સમ માટે તમારે સ્વાધ્યાય 3 માં જોવાનું છે. સ્વાધ્યાય 3 ની અંદર સેક્શન સી માં આપણે જોઈએ રકમને. સેક્શન સી માં ક્વેશ્ચન નંબર 8. સ્વાધ્યાય 3 સેક્શન સી ક્વેશ્ચન નંબર 8. બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8 છે. જો પ્રથમ સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા શોધો. બે સંખ્યાઓ છે. સ્વાધ્યાય 3 સેક્શન સી ક્વેશ્ચન નંબર 8. બે સંખ્યાઓ ધારો કે તે બે સંખ્યાઓ x1 અને x2 હોય. બરાબર. હવે આ સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક જીઓમેટ્રિક મીન તમને કેટલો આપેલો છે? તો બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8 છે. હવે આ બે સંખ્યામાંથી કોઈ એક સંખ્યા ધારો કે લેવું x1 બરાબર 27 છે તો એનો ક્વેશ્ચન છે કે x2 બરાબર કેટલા હશે? તો અહીં જીઓમેટ્રિક મીન અંડર x1 x2 બે કિંમત છે એટલે વર્ગમૂળ થાય. જીઓમેટ્રિક મીન 8 અંડર 4 x2. બંને બાજુ સ્ક્વેર કરી લો 8 સ્ક્વેર અંડર 4 x2 એનો સ્ક્વેર. 8 સ્ક્વેર 64. હવે કોઈ રૂટનો સ્ક્વેર કરો તો રૂટ નીકળી જાય. એટલે અહીંયા શું વધ્યું? 4x2. આ બેનો ગુણાકાર. આટલું જ વધે છે, ઉપરથી સાતું નીકળી જાય. ડિવાઇડ બાય 4. 64 ડિવાઇડ બાય 4 તો x2 64/4 60. તો આ જીઓમેટ્રિક મીન કર્વ અને આ રીતે આપણે ગુણોત્તર મધ્યકના જો કોઈ દાખલા પૂછાય તો એ ગણવાના હોય છે.